આ તમે ફ્લાવર પ્રિન્ટમાં કલેક્શન જોઈ રહ્યા છો, જેમાં ડિજિટલનું કોન્સેપ્ટ છે. એના પછી બાંધણીનું કોન્સેપ્ટ જોઈ રહ્યા છો, જેમાં ઝરીનું કામ છે. આ તમે ફ્લાવર પ્રિન્ટમાં કલેક્શન જોઈ રહ્યા છો, જેમાં ડિજિટલનું કોન્સેપ્ટ છે. એના પછી બાંધણીનું કોન્સેપ્ટ જોઈ રહ્યા છો, જેમાં ઝરીનું કામ છે. ફ્લાવર પ્રિન્ટ, ઝરીનું કામ, કલરફુલ મેચિંગ પણ તમે જોઈ લો. એકદમ સરસ અને ડિઝાઇનર સાડી રહેશે. સાટીનની આ બોર્ડર રહેશે, સાથે ઝરીનું કોન્સેપ્ટ છે. અહીં થોડીક મોટી ઝરીનું કોન્સેપ્ટ છે, અહીં તમને પતલી ઝરી જોવા મળે છે. આ રેગ્યુલરના કલેક્શન છે. દરબારી સાડી જેને કહેવામાં આવે ને, એ બધા કલેક્શન તમને અહીંયા જોવા મળશે. બાંધણી, દરબારી અને લહેરિયા જે મોસ્ટ ઓફલી ગુજરાતમાં આપણી ચાલે છે, એ બધા જ કલેક્શન તમને અહીંયા જોવા મળશે ફેક્ટરી રેટમાં. માત્ર 10,000 થી તમે તમારું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, એ પણ તમારા ઘરથી. ઇન્વેસ્ટમેન્ટ ઓછું અને પ્રોફિટ વધારે મેળવી શકો છો આ બિઝનેસમાં. અને સૌથી અગત્યની વાત કે આ પ્રોડક્ટ સૌથી વધારે સેલ થાય છે. નમસ્કાર, તમારા સૌનું સ્વાગત છે અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં, જે સુરત, ગુજરાતમાં લોકેટેડ છે. સાડીઓનું મેન્યુફેક્ચરિંગ કામ કરી રહ્યા છે, એટલે જ સસ્તા ભાવમાં ફેક્ટરી રેટમાં તમને મળી જશે. વેરાયટીની સ્ટાર્ટિંગ કરીએ તો માત્ર 106 રૂપિયાથી પ્રિન્ટેડ સાડીઓની વેરાયટી તમને અહીંયાથી જોવા મળશે, જેમાં જુદા જુદા કલર મળશે અને દરેક બંચમાં ડિઝાઇન તમને ડિફરન્ટ જોવા મળશે. લાઇટ કલર, ડાર્ક કલર, ડસ્ટી કલર, ઇંગ્લિશ કલર, દરેક પ્રકારના કલેક્શન. આ તમે ફ્લાવર પ્રિન્ટમાં કલેક્શન જોઈ રહ્યા છો, જેમાં ડિજિટલનું કોન્સેપ્ટ છે. એના પછી બાંધણીનું કોન્સેપ્ટ જોઈ રહ્યા છો, જેમાં ઝરીનું કામ છે. વિધાઉટ ઝરી જોઈએ છે, એ પણ તમને જોવા મળશે. ફ્લાવર પ્રિન્ટ અને રનિંગ વેરાયટી આમાં જુઓ. ઘણા બધા કલેક્શન તમને અહીંયા ક્વોન્ટિટીમાં જોવા મળશે. જેટલા પણ કલેક્શન જુઓ છો ને, એ બધામાં તમને 500, 1000, 200, 300 પીસ જોઈએ છે, 50 પીસ જોઈએ છે, ક્વોન્ટિટીમાં મળી જશે. 106 રૂપિયાથી પ્રિન્ટ સાડીઓના વેરાયટી સ્ટાર્ટ થાય છે. એના પછી 120, 130, 140, દરેક 5-10 રૂપિયાના અંતરમાં તમને વેરાયટી જોવા મળશે. આ તમે જુઓ, ફ્લાવર પ્રિન્ટ, ઝરીનું કામ, કલરફુલ મેચિંગ પણ તમે જોઈ લો. એકદમ સરસ અને ડિઝાઇનર સાડી રહેશે. સાટીનની આ બોર્ડર રહેશે, સાથે ઝરીનું કોન્સેપ્ટ છે. અહીં થોડીક મોટી ઝરીનું કોન્સેપ્ટ છે, અહીં તમને પતલી ઝરી જોવા મળે છે. એટલે ડિફરન્ટ વેરાયટી તો ઘણી બધી તમને જોવા મળશે જ મળશે. એના પછી આ ક્રશનું કામ છે, જેમાં તમે જુઓ કેવા પ્રકારની જે ડિઝાઇન છે એ ડેવલપ કરેલી છે. ફ્લાવર પ્રિન્ટના કલેક્શન દર વર્ષે વધારેમાં વધારે સેલ થાય છે. એવા જ કલેક્શન તમે તમારા દુકાનમાં રાખશો તો તમને પ્રોફિટ પણ મળશે. આ રેગ્યુલરના કલેક્શન છે. દરબારી સાડી જેને કહેવામાં આવે ને, એ બધા કલેક્શન તમને અહીંયા જોવા મળશે. બાંધણી, દરબારી અને લહેરિયા જે મોસ્ટ ઓફલી ગુજરાતમાં આપણી ચાલે છે, એ બધા જ કલેક્શન તમને અહીંયા જોવા મળશે ફેક્ટરી રેટમાં. 10,000ની પૂંજી છે તમારી પાસે, તો 10,000ના થ્રુ પણ તમે તમારું ઘરેથી બિઝનેસ કરી શકો છો. હમણાં ઘણા બધા લોકો ઘરેથી, હાઉસવાઈફ ખાસ કરીને, બિઝનેસના માટે જોડાય છે અંકલેશ્વર સિલ્ક મિલ્સ સાથે. 5,000+ કસ્ટમર જોડાયેલા છે ઓનલાઈન, જે ઘરેથી બિઝનેસ કરતા છે, એ લોકોને સપ્લાય કરી રહ્યા છે. આ સિલ્ક બેઝ રહેશે. સિલ્કમાં પણ તમે જોઈ શકો છો, કપડું એકદમ સરસ છે. બાંધણીનું પ્રિન્ટ છે. તમને બાંધણી ફ્લાવર પ્રિન્ટ જોઈએ તો આ જુઓ આવી રીતે, તમને બટરફ્લાય પ્રિન્ટમાં જોઈએ તો આવી રીતે બટરફ્લાય પ્રિન્ટમાં પણ તમને વેરાયટી જોવા મળશે. દરેક વેરાયટી મળશે સેટ ટુ સેટ. આવી રીતે પેકિંગ આવી રીતે આવશે. સિમ્પલ સોબર પેકિંગ તમને જોવા મળવાની છે. અને 4, 6, 8, 10ની કલર મેચિંગની સાથે જ વેરાયટી તમારી પાસે આવશે. કોઈ પણ પીસ સિંગલ નહીં મળશે. એના પછી આવી રીતે પાઉચ બેગ પેકિંગમાં જોઈએ થોડું પ્રીમિયમ કલેક્શન, એ પણ તમને જોવા મળશે. કપડાની વાત કરીએ તો કપડું તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ કપડું તમને જોવા મળશે. આ પ્રોપરલી 630ની સાડી છે, વિથ બ્લાઉઝ પીસના સાથે. દરેક વેરાયટી અમારી પાસે તમને મળશે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં. તમારું બિઝનેસ છે, નવું બિઝનેસ કરવા માંગો છો, તો આજે જ આપેલા નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઇવન તમે વિઝિટ કરી શકો છો. સુરત રેલવે સ્ટેશનથી માત્ર 5 મિનિટના અંતરે તમને જોવા મળે છે કમિલા દરવાજા. રિંગ રોડ મેઇન માર્કેટ છે, અને ત્યાં જ તમને કમિલા દરવાજા જોવા મળશે, જે 4 રસ્તો છે. એની સામે તમે જોશો તો 451 ટેક્સટાઇલ માર્કેટ, જે
સુરતનું જૂનું માર્કેટ છે ત્યાં સ્થિત છે. અંકલેશ્વર સિલ્ક મિલ્સ, 3rd ફ્લોર, 225-226 આપણી શોપ નંબર છે. આવવા પહેલા એકવાર જરૂર કોલ કરજો, જેના કારણે દરેક સુવિધા અમે તમને આપી શકીએ. સો આજના વિડીયોમાં આપણા પ્રિન્ટ સાડીઓના કલેક્શન હતા. નેક્સ્ટ કયા કલેક્શન જોઈએ છે તમને વિડીયોના થ્રુ, તો આ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. પાછા મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.